Shiva is the biggest transcendentalist. वह ट्रांसेंडेंटलिस्ट है. તમે જેટલા બી શિવાલયો તમે જોશો એ બધા જ બને એટલા પાણીના નજદીક હશે. એટલે કાલે આપણે જે ચર્ચા કરી કે મહાદેવને દૂધથી અભિષેક થાય, ઘી, મધ, સાકર, સરસવ, કાળા તલ, કુશ, દર્ભ, અત્તર, બીલીપત્ર, દરેક પ્રકાર, આકડો, ધતુરો, ગુડમલ, અકમંદ, આ બધી જ વસ્તુ તમે અભિષેક કરો એ બધું તળાવમાં જાય. તળાવમાંથી નદી, સરોવર અને અંતે એ સમુદ્રમાં જાય. અને સાયન્સ પણ માને છે કે દરેક વસ્તુ ક્યાંથી પ્રાપ્ત થાય? રત્ન, આ તમે જે બી રત્ન ઇત્યાદિ દેખો ક્યાંથી મળે? સમુદ્રમાંથી. લક્ષ્મીજી ક્યાંથી મળ્યા? સમુદ્રમાંથી. દરેક વસ્તુ, ગેસ, આ બધું જે બી પ્રાપ્ત થાય બધું સમુદ્રમાંથી મળે. અને એના જ કારણે સમુદ્ર મંથન કરવામાં આવ્યું. આ બધી વસ્તુ મહાદેવને અભિષેક થાય, એક તત્વ બને, રસાયણ પ્રક્રિયામાંથી અદ્ભુત ખજાનો જે મળે એ સમુદ્રમાંથી મળે. અને મહાદેવ પાસે એવો અખૂટ ભંડાર ખજાનો છે ને એ બીજા કોઈ દેવ પાસે નથી. ભૌતિક સુખ જોઈતા હોય તો મહાદેવને અભિષેક કરવો. કારણ બીજું, શ્રાવણ માસ ક્યારે આવે? ચોમાસામાં. એટલે ચોમાસામાં જીવ જંતુ વધારે થાય, દરેકને કરડે, પશુ પક્ષી દરેકને એ જીવ જંતુ કરડે. એટલે શરીરમાં પોઈઝન થાય. એટલે ગાયનું દૂધ એ સમયે ગ્રહણ ન કરવું જોઈએ, એ ઝેર કહેવાય. માટે ઝેર વિષ કોણ ધારણ કરે? મહાદેવ. માટે શિવજી ઉપર અભિષેક થાય છે. જેમ દરેક દેવતાનું નૈવેદ્ય અલગ અલગ છે, ગણપતિને લાડુ ભાવે, ભગવાન વિષ્ણુને ખીર ભાવે, એવી જ રીતે દેવાદિદેવ મહાદેવનું નૈવેદ્ય એ દૂધ છે. માટે મહાદેવને દૂધ એ નૈવેદ્ય સ્વરૂપે અર્પણ કરાય છે. દરેક દેવતાઓએ પ્રાર્થના કરી મહાદેવને, હે દેવાદિદેવ મહાદેવ, તમે અમારી એક પ્રાર્થના સ્વીકારો. મહાદેવ કહે, શું સ્વીકારું હું? મહાદેવની ઘર વખરી કેટલી? બોલો. 7 વસ્તુ. 8મા નંબરનો શ્લોક છે શિવ મહિમના. મહોક્ષ કટવાંગમ પરજોદિરમ ભસ્મ ભણ્યા કપાલં ચેતી યત્તવ વરદ તંત્રોપકરણમ સુરસ્તાંતમ મૃદ્ધિમ દદતિ તુભ્રૂ પ્રણહિતામ નહિ સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. મહોક્ષ, મહાદેવની ઘર વખરી ટોટલ 8 જ વસ્તુ, 7 વસ્તુ. મહોક્ષ, બળદ રાખે. ખટવાંગમ, એક નાનો ખાટલો. પરશુ, મૃગચર્મ રજિનમ ભસ્મ, ભસ્મ.
ફણીન સર કપાલમ ખૂબ ચેતી યત તવ વરદો. ભગવાન મહાદેવનું નામ વરદ છે. વરદ એ વરદ કેમ કે વરદાન આપનાર છે માટે એનું નામ વરદ પડ્યું. એ ભક્ત જે ઈચ્છે મહાદેવ આપી દે એના માટે મહાદેવનું બીજું નામ વરદ. મહાદેવે હંમેશા છેલ્લી વસ્તુ પસંદ કરી. ભગવાન જ્યારે લેવાનું સ્ટાર્ટ કરે ત્યારે શ્વાસ પણ નથી છોડતો. અંતે મનુષ્ય સ્મશાનમાં જાય, મહાદેવ પહેલેથી ત્યાં બિરાજમાન. દરેક વસ્તુ તમને આ પૃથ્વી પર જેટલે બી દ્રષ્ટિ કરો એ બધી તમે બાળી નાખો એટલે શું થઈ જાય? ભસ્મ. એસ મેસ રખિયા મહાદેવ પહેલેથી લગાવી દીધી ભભૂત. દરેક દેવતાઓ પ્રાર્થના કરે કે મહાદેવ અમારી એક વસ્તુ તમે સ્વીકારો. તમે આ પ્રમાણે રહો, સ્મશાનમાં રહો, મૃગ ચર્મ પહેરો, આ સાપ રાખો, આ બધું બરાબર, પણ અમારી એક ગિફ્ટ, એક વસ્તુ તમારે સ્વીકારવી પડે. મહાદેવ કહે શું સ્વીકારવું? કે તમે ભેગા થઈને મને કોઈ વસ્તુ આપો તો હું સ્વીકારું એનો. એમ માં ઉમિયાનું વાહન કયું? અને દરેક દેવતાઓ વાસ શેમાં કરે? ગાયમાં. દરેક દેવતાઓ વાસ કરે ગાયમાં. એટલે દરેક દેવતાઓ એક એક તત્વ એ મહાદેવને અર્પણ થાય માટે દૂધ શિવજીને અર્પણ થાય છે. દૂધનો કલર કેવો હોય? સફેદ. સફેદ કલર શેનું પ્રતીક છે? સમર્પણની ભાવનાનું પ્રતીક છે. જે બી વ્યક્તિને સફેદ કલર વધારે પસંદ પડતો હોય તો વધારે પડતો સ્વભાવ એનો સમર્પણનો હોય. સફેદ કલર એક સાત્વિકતાનું પ્રતીક છે. સત્વ વિચાર આવે. સફેદ કલર એક નિર્મળતાનું પ્રતીક છે. એ અભિષેક કરવાથી મહાદેવને કહે કે મહાદેવ તું મને નિર્મળ બનાવજે, મને સાત્વિક બનાવજે, મારામાં સમર્પણની ભાવના થાય. એવી તું કૃપા કરજે. અને પુષ્ટિક વર્ધક એ દૂધ છે માટે મહાદેવને દૂધ અર્પણ થાય છે. અકાલ મૃત્યુ वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का. મહાદેવનો ભક્ત હોય, મહાદેવે યમરાજાને 4-5 વસ્તુ કહી કે યમરાજા જે પૂજા કરતી વખતે ભસ્મ ધારણ કરે, રુદ્રાક્ષ ધારણ કરે, ઓમ નમઃ શિવાયનો જાપ કરે, ઓમકારનો જાપ કરે, જે મારી થોડી બી ભક્તિ કરે ને એને કોઈ દી યમલોકમાં નહીં લઈ જવાનો, એને હંમેશા શિવલોક જ પ્રાપ્ત થાય.
સાયન્સ માને છે કે આખી પૃથ્વી એ બ્લેક હોલમાંથી ઉત્પન્ન થઈ અને અંતે બ્લેક હોલમાં સમાઈ જશે. જ્યારે મહાદેવની પ્રતિષ્ઠા થાય ને ત્યારે, અને એમાં ખાસ કરીને આ જ્યોતિર્લિંગોની જે સ્થાપના થઈ, જ્યોતિર્લિંગ એટલે શું કે સાક્ષાત શિવજી ત્યાં પ્રસન્ન થયા અને શિવજી ત્યાં બિરાજ્યા, એનું નામ જ્યોતિર્લિંગ. જ્યારે શિવલિંગની સ્થાપના થાય, જ્યાં સુધી જમીનમાં પાણી ના આવે ત્યાં સુધી ખોદવામાં આવે. એ જલ તત્વ ત્યાંથી સોનાનો તાર અથવા તાંબાનો તાર મંદિર બને ત્યાં સુધી નીચેથી લાવવાનો હોય. મહાદેવનું શિવલિંગ ઉપરથી આવે અને આ પૃથ્વી તત્વ, આકાશ તત્વ, પૃથ્વી તત્વ અને જલ તત્વ, આ ત્રણેય તત્વ એક થાય ત્યારે મહાદેવની પ્રતિષ્ઠા થાય. અને જ્યારે તમે શિવજીને દૂધથી અભિષેક કરો ત્યારે એ દરેકે દરેક, તમે ઉદાહરણ કરવું હોય તો કરી શકો. જ્યારે તમે દૂધ ચડાવો ને પાછું તમે લો, અમુક ટકા એ દૂધ ઓછું થઈ જાય. એ તત્વમાં જાય છે અને તત્વમાં એ ઓમકારને મળે છે, એ શિવને મળે છે, એ બ્લેક હોલને મળે છે અને એના જ કારણે આ સૃષ્ટિ ટકી છે. સૃષ્ટિને ચલાવવા માટે તત્વને પણ કંઈ ખોરાકની જરૂર પડે છે. એ ખોરાક સ્વરૂપે દૂધ છે, જે હંમેશા શિવને ખૂબ પ્રિય. શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ, ભવે ભવે, ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ, સદા શિવે. આ મારો ભાવ શિવમય જાય, ભક્તિમય જાય. નવધા ભક્તિમાં ઉત્તમમાં ઉત્તમ જે આરંભ થઈ, નવધા ભક્તિ, શ્રવણ, કીર્તન, સ્મરણ, યાદનું સેવન, યાદનું અર્ચન, વંદન, સખાભાવ, આત્મ ભાવના અને અંતે નિવેદન. એ આરંભ થાય છે શ્રવણથી. કથાનું ખૂબ મહત્વ છે. માટે શિવજીને દૂધ અર્પણ થાય છે. મહાદેવને બિલીપત્ર કેમ અર્પણ કરાય છે? આ જગતમાં પૃથ્વી પર પ્રભુએ અનેક અવતાર લીધા. કોઈ દેવોએ પણ અવતાર લીધા અને દેવોને પણ કર્મના અંતરાયે એમનાથી કોઈ ક્ષતિ થાય, કોઈ ભૂલ થાય તો એમને પણ આ પૃથ્વી લોકમાં આવવું પડે છે. કોઈ સંત મહાપુરુષ કર્મના દોષથી પણ અવતાર લઈ આવે છે. એવી રીતે કોઈ દેવ, કોઈ દેવી, કોઈ ઋષિ મુનિ, કોઈ યોગી વગેરે શ્રાપ દોષ, ભૂલથી કોઈ દોષ થઈ જાય તો એમને આ પૃથ્વી પર છોડ સ્વરૂપે
નદી સ્વરૂપે, પર્વત સ્વરૂપે, ઝાડ સ્વરૂપે એમને પ્રગટ થવું પડે છે. એકવાર પાર્વતીજી અને લક્ષ્મી બંને વાર્તાલાપ કરતા હતા. આનંદમાં બંને જણા વાતો કરે અને ચર્ચામાં અહમ ભાવ જાગ્યો. માન મોટાઈમાં આવાઈ ગયા. પાર્વતીજી કહે, દેવાધિદેવ મહાદેવ છે, દરેક દેવોના પણ દેવ મહાદેવ, અને એમના ઘરેથી હું છું એટલે આ જગતમાં મોટા મોટી હું. લક્ષ્મીજી કહે, ના, આ સૃષ્ટિના પાલન કરતા હું છું. જે વિષ્ણુ છે એના ઘરેથી હું છું, માટે મોટી હું થઈ. બંને વાદ વિવાદમાં લાગ્યા. વાક યુદ્ધ થયું અને લક્ષ્મીજીએ કહ્યું કે પાર્વતી, જાઓ તમે ઝાડ સ્વરૂપે પૃથ્વી પર જન્મ લો. અને માં પાર્વતી પણ લક્ષ્મીને કહે, તમે છોડ સ્વરૂપે જન્મ લો. એના કારણે પાર્વતીજી બીલીનું ઝાડ સ્વરૂપે જન્મ લીધો. લક્ષ્મીજીએ તુલસી સ્વરૂપે જન્મ લીધો. બીલીના 3 પાંદડા છે, જે સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. મહાદેવને માટે બીલીપત્ર ખૂબ પ્રિય. અને બીલીપત્ર જે છે એ એવી વનસ્પતિ છે કે એનર્જી શોષે છે. મેં તમને પૂર્વે પણ કહ્યું હતું કે તમે શિવજી પર બીલીપત્ર ચડાવો. બીલીપત્ર ઊંધું ચડાવવાનું અને એનો ભાગ હોય એની દાંડી એ આપણી બાજુ રાખવાની. જો તમે એને ચંદન ચોખા લગાવો તો અતિ ઉત્તમ. અને બીલીપત્ર આમ ચડાવવાનું. એને જે દાંડીનો ભાગ હોય એ વજ્ર તોડી નાખવાનું, એ આપણી બાજુ રાખવાનું અને ચંદન ચોખા કરીને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણ મહાદેવને અર્પણ કરે. આ એક પદ્ધતિસરની પૂજા છે. આવી રીતે કરે શિવજી, સિદ્ધોને સ્વીકાર કરે. બીલીના ઝાડ નીચે કોઈ બી સાત્વિક આત્માને કોઈ જમાડે, એમાં બી ખીર ઇત્યાદિ જમાડે ને, તો મહાદેવ એને સંપત્તિ ખૂબ દે. બહુ જ મહત્વ બીલીપત્ર. મિષ્ટાન જમાડે, મહાદેવ એનો ખૂબ સ્વીકાર કરે. બીલીપત્ર જે બી ભક્ત 3 બીલીપત્ર દરરોજ ચડાવે, 11 ચડાવે, તો એને શિવલોક પ્રાપ્ત થાય છે. અને ભગવાન એનો સ્વીકાર કરે જ. પૂજાનો સ્વીકાર કરે જ. હૃદયનો ભાવ શુદ્ધ હોવો જરૂરી છે. પ્રભુને કેદ કરવાનો એક હૃદયનો તાર કાપી છે. અંતરનાદથી તમે પૂજા કરી હોય એ શિવ સ્વીકાર કરે ને કરે છે.
દુઃખમાં અને સુખમાં બંનેમાં દેવને યાદ કરવા. ભક્તિ હંમેશા મીરા જેવી કરવી, નરસિંહ મહેતા જેવી કરવી. એક વાર મીરા એમની મસ્તીમાં ભજન કીર્તન કરતા હતા. ત્યાં કોઈ સંગીતજ્ઞ બેઠો હતો, સંગીતનો જાણકાર. એને લાગ્યું કે થોડો સૂર આગો પાછો થાય છે. અમુક લોકો માત્ર ભૂલ કાઢવા માટે જ બેઠા હોય, સારું કોઈ દિવસ ન જુએ. એને એવું લાગ્યું કે સૂર થોડો આગુ પાછું થયો. આગળ એક બોર્ડ હતું બ્લેક, એની પર લખી દીધું એ સંગીત જ્ઞાએ કે રાગમાં ગાયા કરવું. મીરા તો આંખો બંધ મોજ. જ્યારે ભજન પૂરું થયું અને દ્રષ્ટિ પડી, સામે લખ્યું હતું રાગમાં ગાયા કરો. મીરા ત્યાં જાય છે, જે જગ્યાએ લખ્યું હોય છે કે રાગમાં ગાયા કરો, એના આગળ એક શબ્દ લખે છે કે અનુરાગમાં ગાયા કરો. રાગમાં ગાવાથી જગત પ્રસન્ન થાય છે અને અનુરાગમાં ગાવાથી જગદીશ પ્રસન્ન થાય છે. ભક્તિ અંદરથી કરો. કૈલાશ પવિત્ર સ્થાન, જ્યાં મહાદેવ માં પાર્વતી બિરાજમાન થાય. શિવ પુરાણમાં કૈલાશનું ખૂબ મહત્વ. અમરનાથનું ખૂબ મહત્વ. અમરનાથમાં એક દી શિવજી કહે પાર્વતીજી કહે બોલો. કે ચલ આજે તને મસ્ત એક સરસ શ્રી હરિ કથા તને શ્રવણ કરાવું. પાર્વતીજી કહે હા મહાદેવ, જેવી આપની ઈચ્છા, પણ કે એક શરત મારી. પાર્વતીજી કહે સરસ શું પાછી? કે હું તને કથા સંભળાવું ને, તારા ખાલી મને હોમકારો આપવાનો. પાર્વતીજી કહે વાંધો નહીં, તમે કથા કે ચાલુ કરો. પાર્વતીજીએ કથા આરંભ કરી. શ્રી હરિની કથા. શાંતાકારમ ભુજગશયનમ. ભગવાન વિષ્ણુની કથા, કૃષ્ણની કથા. મહાદેવના હૃદયમાં એના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન વિષ્ણુ છે. ભગવાન કથા કહે, પાર્વતી કહે વચ્ચે પાર્વતીજીને જોકું આવી ગયું. પણ ત્યાં ખૂણામાં બે કબૂતર બેઠા હતા. એમને હુંકારો સીધો સ્ટાર્ટ કર્યો. થોડો સમય વીત્યો, પાર્વતીજી જાગી ગયા. પાર્વતીજી શિવજીને કે મહાદેવ, તમે કથા અહીંયાથી પાછી મને કહો. મહાદેવ કે કેમ? એટલે કે મેં સાંભળીને મને થોડું જોકું આવી ગયું. પણ કીધું હુંકારો તો મને આપતી હતી. કે ના, મને જોકું આવી ગયું, હું તમને હુંકારો નથી આપતી. મહાદેવ દ્રષ્ટિ કરે અને બે કબૂતર સીધા બહાર જતા રહે, દોટ મૂકીને જતા રહે. અમરનાથમાં
માનવ સર્જિત કાંઈ નથી. માનવની કોઈ કલાકૃતિ અમરનાથમાં નથી. જાતે બરફમાં ગણપતિની મૂર્તિ બને, પ્રત્યક્ષ ગણપતિ તમને લાગે, તમને એવું જ લાગે આ બેહૂબ કે આ મનુષ્ય બનાવી હશે, પણ એની જાતે બને. માં પાર્વતીની મૂર્તિ અમરનાથમાં બને. અને એકવાર જ્યાં એના દરવાજા બંધ કર્યા હોય પૂજા કરીને, દીવો કરીને, જ્યારે ઉદ્ઘાટ્ય ખોલો ત્યારે એવા ને એવા જ હોય. વિચાર કરો, ભગવાનની કથા સાંભળવાથી બે કબૂતર એ અમર થઈ ગયા હોય તો આપણે તો મનુષ્ય છીએ. એ કબૂતર હાલની તારીખમાં ત્યાં છે. એ જ કબૂતર શિવજીએ જે અમર કથા સંભળાઈ, એ જ કબૂતર હાલની તારીખમાં કેટલા વર્ષો વીતી ગયા બોલો, એ જ કબૂતર છે, ચેન્જ નથી થયા. એ જ કબૂતર. મહાદેવ એના તો કેટલાય પરચા છે. પ્રભુને કેદ કરવાનો એક હૃદયનો तार काफी छे। कर्म भूमि के फल के लिए श्रम सभी को करना पड़ता है। कर्म भूमि के फल के लिए श्रम सभी को करना पड़ता है। रब तो सिर्फ लकीरें देता है, रंग हमको भरना पड़ता है। कहीं करवू पड़े, कहीं करे नहीं कि बस बापू हमारे तो किस्मत मेहनत करनी पड़े। मेवा मणे के ना मणे मारे सेवा तमारी करवी छे। मुक्ति मणे के ना मणे मारे भक्ति तमारी करवी छे। मेवा मणे के ना मणे मारे सेवा तमारी करवी छे। मेवा मणे के ना मणे मारे सेवा तमारी करवी छे। मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे। मुक्ति मळे के ना मळे मारे भक्ति तमारी करवी छे। તમારું લેવું છે। નામ મળે કે ના મળે મારે નામ તમારું લેવું છે। જ્ઞાન ગંગાના નીરમાં નીચે આવીને ગંગાના નીરમાં નીતે આવીને લાવો છે।
માર ગીતે તમારું ગાવું છે. કોઈ સુણે કે ના સુણે મારે ગીતે તમારું ગાવું છે. જ્ઞાને ગંગાના નીરમાં ગીતે આવીને લાવું છે. જ્ઞાને ગંગાના નીરમાં ગીતે અમીલે લાવું છે. મેવા મળે કે ના મળે માર સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે માર મુક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે માર મુક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે માર મુક્તિ તમારી ભગવાનના બે પ્રકારના ભક્તો હોય, એક સકામી અને બીજો નિષ્કામી. ભગવાનને બંને ભક્ત પ્રિય, પણ નિષ્કામ ભક્ત વધારે પ્રિય. ભગવાન પાસે માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનને ખ્યાલ જ હોય કે આને શું જોઈએ. જગતનો સ્વામી છે. એક સરસ સૂત્ર લખેલું કોટ્સ, લાયક થાવ અને ઈચ્છા કરો. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. લાયક થાવ અને ઈચ્છા કરો. આપો આપ તમારી ઝોલી ભરી દે. કોઈ દી સુખી જીવન જો કરવું હોય તો ચાર વસ્તુ હંમેશા યાદ રાખવાની. કોઈ દી કોઈ બી વસ્તુનો આગ્રહ નહીં રાખવાનો કે આના વિના ન ચાલે. આગ્રહ, ઇન્સિસ્ટ. આગ્રહ કોઈ દી કોઈ વસ્તુનો. જય મળે હરિયમ. બીજા નંબર પર વિગ્રહ. વાણી પર સંયમ રાખવાનો. શું બોલવું, ક્યારે બોલવું, કેવી રીતે બોલવું, એ હંમેશા ખૂબ વિચારીને, વાણી અને પાણી વિચારીને વાપરો. ત્રીજા નંબર પર
કોઈ દી પરિગ્રહ ન રાખવો સંપત્તિ માટે. અત્યારે વધારે પડતા જે દુખી થતા હોય એ પૈસાના કારણે, જ્યાદા પૈસા. આ ત્રણ કારણોથી દુઃખ બહુ થાય. જ્યાદા પૈસા, પૈસા વધારે જોવે. જલ્દી પૈસા, પાછી પેશન્સ, ધીરજ તો ન જ હોય, જલ્દી ફટાફટ જોઈએ, કેમ કરીને પૈસાદાર થઈ જઈએ. જ્યાદા પૈસા, जल्दी पैसा और कोई भी तरीके से पैसा, जे थવું એ થાય, મારું થવું જોઈએ. આ વૃત્તિથી દુઃખ આવે આવે ને આવે જ. પણ ભગવાનની ભક્તિ હોય, તમારું મન તમારા ઈષ્ટ દેવમાં પરોવાઈ રહેલું હોય તો કોઈ દી દુઃખ નથી પડતું. અને કોઈ દી પૂર્વાગ્રહ ન રાખવું. ભવિષ્યમાં આનાથી લાભ થશે એવી લાલચાઓ મનમાં રાખીને કોઈ સાથે વ્યવહાર ન કરવો. આગ્રહ, વિગ્રહ, પરિગ્રહ અને પૂર્વાગ્રહ જે છે એમાં આનંદ લ્યો, જે નથી એનું દુઃખ વ્યક્ત ના કરો. એક ભિખારી હોય છે અને પાછો અપંગ અને હંમેશા મોજ કરે. જ્યારે બી તમે દેખો એની મોજમાં જ હોય. એક જણાએ પ્રશ્ન કર્યો કે તું ભિખારી છે, પાછો અપંગ છે, છતાંય તું હંમેશા ખુશ રહે છે, મોજમાં રહે છે. એ ભિખારીએ કહ્યું કે મારી પાસે જે છે એનો હું આનંદ લઉં છું, જે નથી એનું દુઃખ વ્યક્ત નથી કરતો. હું ભગવાનનો ઉપકાર માનું છું કે મને બે આંખો તો આપી છે, બે હાથ તો આપ્યા છે, મને વાચા તો આપી છે, એક પગ નથી, એમાં શું? આટલું તો મારી પાસે છે ને, એનો મને આનંદ છે. જે છે એનો તમે આનંદ વ્યક્ત કરો. એક ભાઈ પાસે 90 રૂપિયા હોય છે, સવારનો વિચારે કે આજે ગમે તેમ કરીને હોની નોટ પૂરી કરી દઉં. એટલી મહેનત કરે, હાથ પડતા હોની નોટ થઈ જાય. પણ વિચારો કે 90 રૂપિયા એની પાસે હોય છે, માત્ર 10 રૂપિયા માટે એ 90 રૂપિયાની મજા ના લઈ શક્યો. જે છે એનો આનંદ લો. પુત્ર સપૂત તો ક્યાં ધન સંચય, પુત્ર કપૂત તો ક્યાં ધન સંચય. સંતાન સારા હશે તો જાતે પૈસા પેદા કરશે, અને ખરાબ હશે તમે ગમે એટલું ભેગું કરીને રાખ્યું હશે, હરિઓમ બધું પૂરું કરી દેશે. આગ્રહ, વિગ્રહ, પરિગ્રહ, પૂર્વાગ્રહ એ કોઈ દી ન રાખવા. મહાદેવના મંદિરમાં જાઓ ત્યારે નંદીને પગે લાગો છો કે નથી લાગતા? ના લાગતા તો હવે લાગજો. આ તો બધા પાડ દે. નંદી શા માટે? મહાદેવે નંદી જ કેમ પસંદ કર્યો? મા ઉમિયાએ નંદી કેમ પસંદ કર્યો? એનું કારણ
નંદી એ એવા જીવનું પ્રતીક છે કે નંદીમાં હંમેશા પરોપકારની ભાવના હોય. એ આખું જીવન બીજા માટે જીવે. પહેલા તો નંદીથી જ ખેતી ઇત્યાદિ બધું નંદીથી થતું. એની ભાવના પરોપકારની જ ભાવના. અને એ હંમેશા ભગવાનના સામે. નંદી ક્યાં હોય? ભગવાનના સામે. એ ભગવાનના સન્મુખ હોય નંદી. નંદીના પગ કેટલા હોય? 4. એ ધર્મના 4 પગ છે. જે નંદી ધર્મ યુક્ત છે એના 4 પગ છે, જે હંમેશા સત્ય, તપ, પવિત્રતા અને દયા જેના મૂળ ધર્મ છે. દરેક જીવોનું પ્રતીક એ નંદી છે. આખું જીવન બીજા માટે જીવે નંદી. અને નંદીનો કલર પણ સફેદ, એટલે સમર્પણની ભાવના. અને ભગવાનની સામે હોય. એ નંદી હંમેશા ભગવાનની સામે. શા માટે? એ ભગવાનને કહે, ભગવાન એ દેવ, એ મહાદેવ, આ ભવા ભવી આ જગત, એમાં હંમેશા હું તારા સામે રહું, હું તારાથી વિમુખ ન થઉં, એનું દાદા તું ધ્યાન રાખજે. અને ભગવાનના સામે જે બી મનુષ્ય, જે બી વ્યક્તિ રહે, એના અનંત પાપો ટળી જાય છે. કે હું તારાથી વિમુખ ના થઉં, એટલા માટે હંમેશા ભગવાનના સામે જ નંદી હોય. નંદીની આગળ શું હોય? કાચબો. શિવ મંદિરમાં કાચબો એ જીવનું પ્રતીક છે કે જેને પોતાની 5 ઇન્દ્રિયો અને 6થા મન ઉપર કાબુ મેળવ્યો છે. કાચબાના 4 પગ અને 5મું મોઢું. એ મોઢું જરૂર પડે ત્યારે બહાર નીકાળે અને પાછું અંદર ખેંચી લે. 5 જ્ઞાનેન્દ્રિય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને 6થું મન, જે અંતર સુખ આપે છે. અને કાચબો ચાલે કેવી રીતે? ધીરે ધીરે કાચબો ચાલે. કાચબો ધીરે ધીરે ચાલે. સંયમ. કાચબામાં સંયમ, ખૂબ સંયમ. કાચબો એ સંયમનું પણ પ્રતીક છે. અજા નિયમના બંને કિનારા છોડીને જે સંયમના મધ્ય માર્ગમાં ચાલે છે તે કાચબો છે. અને ધૈર્યવાન છે, ધીરજથી, શાંતિથી ચાલે. અને પરમાત્મા પ્રાપ્તિનો આખો માર્ગ એ ધૈર્યનો માર્ગ છે, ધીરજનો માર્ગ છે. ભગવાન પ્રાપ્ત બહુ જલ્દી ન થઈ જાય. આપણાથી, જાણતાથી, અજાણતાથી અનેક પ્રકારના ભૂલ કર્મ, પાપ કર્મ થયા હોય. ધીરજ રાખવી, ભગવાન ઉપરથી કોઈ દી ભરોસો છોડી ન દેવો. ફળ હંમેશા મળે મળે ને મળે જ.
કરેલું કોઈથી નિરર્થક નથી જતું. ધીરજથી ભગવાનને ભજવા, કાચબો એ સંયમ અને ધીરજનું પ્રતીક છે. મહાદેવ પાસે ત્રિશુલ, આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણમાંથી દૂર કરે અને સમાધિમાં જે લગાવે, આ ત્રણેયમાં ત્રિશુલ ભોંકાય એટલે સમાધિ લાગે, આ જીવને શિવ તરફ લઈ જાય. માટે મહાદેવ ત્રિશુલ રાખે છે. મહાદેવના મસ્તકમાં જટા. મહાદેવને જટા શા માટે? જટા રાખવાનું કારણ શું? આ સંસારની જેમ આ જે માયા જાળ છે, આ જે જાળ છે એ કોઈનાથી મટતી નથી. તે અપૂર્ણ છે. એક દુઃખ પત્યું ના હોય, બીજું દુઃખ. એક માયા જાળ સમેટાય ના હોય, બીજી માયા જાળ. કઈ ના કઈ દુઃખ ચાલુ ને ચાલુ મનુષ્યને રહે. અજ્ઞાની રોવે છે, જ્યારે જ્ઞાનવંતે જે ઝાડને બાંધી દીધેલ છે અને જેના મસ્તકમાં શોભા થઈ રહી છે, માટે દરેક પ્રકારની જંજાળ મહાદેવે બાંધી દીધી, માટે એ જટા રાખે છે. એ જટા પર ચંદ્ર, મહાદેવ ચંદ્ર ધારણ કરે. તો શા માટે ચંદ્ર? સમર્થને દરેક રાખે, પણ અસમર્થને કોઈ ના રાખે. એ પૂર્ણ ચંદ્ર નથી. મહાદેવે જે ધારણ કરેલો છે તે પૂર્ણ ચંદ્ર નથી. વક્ર ક્ષય ચંદ્ર, નિરોગી એને બધા રાખે, પણ રોગીને કોઈ રાખે? કોઈ ના રાખે. ભગવાન મહાદેવ કહે, ભલે તમે મને સુખમાં યાદ ના કરો, પણ જો દુઃખમાં તમે મને યાદ કરશો ને, હંમેશા હું દરેક મનુષ્ય ઉપર ઉપકાર કરીશ, એનો સાથ હું આપીશ. ક્ષય ચંદ્ર, રોગી ચંદ્રને મહાદેવે પોતાના મસ્તકમાં ધારણ કર્યો. ટાઇટનની ઘડી હોય ત્યારે બધા સાથ આપે. ટાઇટનની ઘડી હોય ત્યારે બધા સાથ આપે. પૈસા હોય એટલે બધા સાથ આપે, પણ સંકટની ઘડીમાં સાથ આપે એ ખરા. સાચો મિત્ર કોને કહેવાય? આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે સ્મશાનેશ્ચ યહ તિષ્ઠસી સ બાંધવઃ. વ્યસનમાંથી આપણને છોડાવે એને સાચો મિત્ર કહેવાય. મનની મંત્રણાને જે સમજી શકે ને એને મિત્ર કહેવાય. આતુરે વ્યસને પ્રાપ્તિ દુર્ભિક્ષે, આપણી પાસે પૈસા ના હોય છતાં આપણા પરિવારનું ભરણ પોષણ કરે એને સાચો મિત્ર કહેવાય. દુર્ભિક્ષે શત્રુ સંકટે, આખું જગત આપણા વિરુદ્ધમાં પડી ગયું હોય છતાં આપણી પડખે ઉભો રહે, ચિંતા ન કરશો હું તમારી જોડે છું, એને મિત્ર કહેવાય. રાજદ્વારે સ્મશાનેશ્ચ,
કોર્ટમાં કેસ ચાલતો હોય એ ટાઈમે કોઈ મિત્ર સહી કે કોઈ જામીન ના આપે, પણ એ ટાઈમે ઉભો રહે, ચિંતા ના કરો, હું તમારી જોડે છું. અને અંતે સ્મશાન સુધી વળાવવા આવે ને એને મિત્ર કહેવાય. અત્યારે તો કहीं પથ્થર નિકલતે हैं, कहीं कंकर निकलते हैं, कहीं पत्थर निकलते हैं, कहीं कंकर निकलते हैं, लेकिन हम जिस पे भरोसा करते हैं वही कभी खंजर निकलते हैं. दोस्त ही दोस्ती का साथ दिया करते हैं, दोस्त ही दोस्ती का गम लिया करते हैं. जिंदगी में कुछ दोस्त ऐसे भी आते हैं, दोस्त ही दोस्त को बदनाम किया करते हैं. કોઈ તમારી પાછળ રૂપિયા ખર્ચે, કોઈ તમારી પાછળ સમય ખર્ચે. મહત્વ એને આપજો કે જે તમારી પાછળ સમય ખર્ચે, કારણ કે જિંદગીનો એવો સમય તમારી પાછળ એ ખર્ચે છે જે કોઈ દી એને પાછો નથી મળવાનો. મનની મંત્રણાને જે સમજી શકે એને મિત્ર કહેવાય. વનાની દહતો વન્ને સખા ભવતિ મારુતઃ સ એવ દીપ નાસાય કુર્રો કૌશ્યાસ્તિ સૌરદમ. એક નાનો દીવો ચાલુ હોય અને થોડો પવન આવે તો એ દીવાને બુઝાઈ દે, રામ કરી દે, ઓલવી દે. પણ એ જ અગ્નિ વનમાં અગ્નિ જોરદાર ચાલુ ને એ ટાઈમે પવન આવે તો એને સાથ આપે, બધું જ બાળી દે. એટલે મોટો અગ્નિ હોય તો પવન એ જ એનો મિત્ર બની જાય, અને નાના અગ્નિ એ જ પવન એનો શત્રુ બની જાય. પૈસા હોય એટલે કેટલાય મિત્ર થઈ જાય, ના હોય એટલે કોઈ ભાવે ના પૂછે. દોષોપી ગુણતામ યાતિ પ્રભુર ભવતી ચેત કૃપા અંગહીનો હિ સૂર્યન સાર. ચંદ્ર વાંકો હોવા છતાં મહાદેવે એને જટામાં મસ્તક પર ધારણ કર્યો. ચંદ્ર જન્મથી, કુળથી, સ્વભાવથી, સંગતિથી, બધી જ રીતે અને વળી દોષ વાળો અને કર્મથી પણ વાંકો, તો બી મહાદેવે એને મસ્તકમાં ધારણ કર્યો. વ્યક્તિ ગમે તેટલો ઇવિલ, દુષ્ટ હોય, પણ જો મહાદેવનું શરણ લઈ લે એનો બેડો પાર થઈ જાય. મહાદેવ ભસ્મ કેમ ધારણ કરે?